दक्षिणामूर्तये नमः। उपनिषद ત્રીજા અધ્યાયમાં 8મું બ્રાહ્મણ 12મી કંડિકા। साहोवाच ब्राह्मणा भगवन्तः तदेव बहुमन्येद्धम् यदस्मात् नमस्कारेण मुच्येद्धम् न वै जातु युष्माकम् एवं कश्चित् ब्रह्मोद्यं जेता इति ततो हवाचक्नवि उपरराम। साहोवाच ब्राह्मणः आ प्रकारे याज्ञवल्क्य के पासेથી જ્યારે અક્ષર બ્રહ્મ પરમાત્મા વિશે ઉપદેશ પ્રાપ્ત કર્યો, જેમાં કસ્મિन् ખલુ આકાશ ઔતસ્ય પ્રોતસ્ય, આકાશ અર્થાત અવ્યાકૃત સમ ઔતપ્રોત છે, એનું શું કારણ છે, શું અધિષ્ઠાન છે? તો યાજ્ઞવલ્ક્ય ઉત્તર આવ્યો, અક્ષરમ અવિનાશી પરમાત્મા, એમાં આ આકાશ ઓતપ્રોત છે। સાહોવાચ આ સામેને ગાર્ગીએ બધા બ્રાહ્મણને કહી, બ્રાહ્મણા ભગવંત હે પૂજાવંત હે પૂજ્ય બ્રાહ્મણ, તદેવ બહુ મન્યેધ્વમ, તોય મોટી વાત છે, યદ અસ્માત નમસ્કારેણ મુચ્યેધ્વમ, આ યાજ્ઞવલ્ક્યને નમસ્કાર કરીને છૂટી જાઓ તો એ તમારા માટે બહુ મોટી વાત છે। न वै जावेश्मागमं कश्चित् ब्रह्मोद्यम जेतायति, તમે કોઈ પણ બ્રહ્મ વિશેની ચર્ચામાં આ યાજ્ઞવલ્ક્યને જીતી શકવાના નથી, નમસ્કાર કરીને મુક્ત થઈ જાઓ। તતો વાચકનવી ઉપરરામ, આ પ્રકારે કહીને વાચકનવી ગાર્ગી શાંત થઈ ગઈ। તો ગણકાર સમજાવી રહ્યા છે, एतस्मिन् अक्षरे गार्गी सदाकाशः प्रतिष्ठितः, ये गार्गी अक्षर में अविनाशी परमात्मा में आकाश सदा प्रतिष्ठित है। अर्थात क्यारे पण आकाश थी ए आकाश क्यारे पण अक्षर थी परमात्मा थी भिन्न नहीं। आकाश होवापणो भासवापणो सर्व आ परमात्मा ने कारणे छे। आत्मा वर्ण रूपोयम विक्षेपस्यास्य कारणम, जे व्याकृत आत्मा ने आवृत कर रहे छे अने आ समग्र जगत विक्षेप नु कारण छे, ये व्याकृत आकाश में भूतप्रोत छे। सत्वेदमद्भुतं गार्गी याज्ञवल्क्य घनाघनात्, याज्ञवल्क्य से जाने के एक वादळ समाज है, जेमांथी अमृतनी वर्षा થઈ રહી છે। एतत् अद्भुतं श्रुत्वा, अत्यंत अद्भुत तत्वનું શ્રવણ કરીને, घनाघनात् मेघादुत्रं वाक्यामृतं वाक्यरूपम् अमृतम्, आप याज्ञवल्क्य रूपी घनाघन अर्थात मेघ पासे थी एमना वाक्य रूपी अमृत से एनु श्रवण करने। कर्ण दावाग्नि परिहार कृत, आ प्रकार में जो दावाग्नि से संसारनी वातो सामी सामी ने
જે અનેક પ્રકારનો સંતાપ ઉત્પન્ન થાય છે એ સૌને શાંત કરનારા આ વાક્ય સાંભળીને આનંદ પૂર્ણ નયના જેના ચક્ષુ આનંદ શ્રુતિ ભરાઈ ગયા છે, સમુત્થિત ધનુરુહા જેના શરીર પર રોમાંચ થઈ ગયો છે, પ્રસન્ન માનસા જેનું મન પ્રસન્ન બની ગયું છે, વિપ્રાનિવાહ કૃપાન્વિતા અત્યંત કૃપા કરીને આ બધા વિપ્રોને કહે છે એમના ભલા માટે કૃપાન્વિતા તો કૃપાપૂર્ણ ગાર્ગી બધા વિપ્રો પર કૃપા કરવા માટે એમના હિતમાં આ વાક્યો કહે છે કે તમારી શું મર્યાદા છે, કઈ મર્યાદામાં તમારે રહેવું જોઈએ, આ ન રહો તો કયા પ્રકારનું જોખમ છે આ કહેવા માંગે છે. બ્રાહ્મણા શૃણુતેદમ મે પક્ષપાત વિવર્જિતમ, કે બ્રાહ્મણો મારું આ પક્ષપાત રહિત રાગદ્વેષ રહિત વચન તમે સાંભળો. વચનમ યત સભા મધ્યે વક્ષ્યામ્યાત્મ મનોગતમ, મારા મનની પક્ષપાત રહિત વાત છે હે બ્રાહ્મણો હું તમને કહું છું. મુનિ પ્રશંસા, હવે યાજ્ઞવલ્ક્ય મુનિ પ્રશંસા કરે છે. યાજ્ઞવલ્ક્ય પુરુષૈરી વક્તુમ, દુનિયાની અંદર એક જ પુરુષ છે યાજ્ઞવલ્ક્ય. તત્વજ્ઞાનિત્વેન ઇતરાન નિંદતી, બીજા બધા કહેવાતા પુરુષ ખરા પણ વાસ્તવમાં પુરુષ નથી, જે તત્વજ્ઞાની છે એ જ પુરુષ કહેવાડવા યોગ્ય છે, બાકી કોઈ પુરુષ કહેવાડવા યોગ્ય નથી. એમ કરીને યાજ્ઞવલ્ક્યની પ્રશંસા કરવા બીજાની નિંદા કરે છે. એકની પ્રશંસા તો બીજાની નિંદા, બધાની નિંદા કરે છે. પુરુષા ભવો દૃષ્ટા પ્રાસાદા ધવલાયવ, સુંદર ઊંચા મહેલો સફેદ હોય, ચમકેલા હોય, દૂરથી ખૂબ સુંદર દેખાતા હોય. દૂરતઃ રમણીયા આપી તમોતિશય જળા એવ દૃષ્ટા, આપણા મહેલ કેવું છે જળ છે, એમનો કોઈ ચેતનતા નથી. તે રીતે મેં ઘણા પુરુષોને જોયા દૂરથી રળિયામાં દેખાતા હોય પણ જળ હોવાને કારણે એમનામાં બીજું કોઈ મહત્વ નથી. ધુરંધર સમાહ કેચિત, કેટલાક ધુરી અર્થાત આ ભાર વહન કરનારા બળદ જેવા છે, શાસ્ત્રનો ભાર તો વહન કરી રહ્યા છે પરંતુ એમને એનો કોઈ પ્રકારનો લાભ નથી. કેચિત સુખ નિભાનના, કેટલાક પેલા પોપટ સુખ સારિકા જેવા મેં જોયા. વાચા પરચિત્ત હારિત્વેપી, વાણી બહુ જ કુશળ વાણીનો ઉપયોગ કરે, બેને ચિત્ત હરણ કરનારી વાણીનો ઉપયોગ બોલે એવા પોપટ જેવા મેં જોયા મેના, પરંતુ સ્વભાષિતસ્ય અર્થમ અજાનાના, પોપટ જેવી રીતે પટપટ બોલી જાય પણ જાણતો નથી પોતે શું બોલેલું. તેવી રીતે બીજા કેટલા લોકોને જોયા કે પોતાની વાણીથી તો બીજાને ચિત્તને હરી લે પરંતુ એ પોતે સમજતા નથી પોતે શું બોલે છે. કેચિત પદ્મપલાશાક્ષાઃ અંધરી સદુષાસ્તથા, કેટલાક પદ્મપલાશાક્ષાઃ સુંદર કમળની પાંખડી જેવા સુંદર નેત્ર ધરાવનારા. અંધાઃ દૃષ્ટાઃ, છતાં પણ જ્ઞાન ચક્ષુહીન હોવાને કારણે અંધ સમાન છે. આ સુંદર ચર્મ ચક્ષુ ધરાવે છે પણ જ્ઞાન ચક્ષુ ધરાવતા નથી. નેત્રાવિરામઃ પરે ચિત્રેષુ લિખિતા યથા, એ નેત્રાવિરામઃ, નેત્ર અત્યંત આનંદ આપનારા રમણીય દર્શન છે પરંતુ ચિત્રમાં જેવી રીતે સુંદર પેલી વ્યક્તિઓ હોય સુંદર દેખાતી પણ એનો કોઈ ઉપયોગ ના હોય તેવી રીતે આ બધા પણ
ચિત્રમાં લિખિત આવા ચિત્ર જેવા છે. ચિત્ર લિખિત કાર્યક્ષમા. ચિત્રનો માણસ બોલી ના શકે, કંઈ કરી ના શકે. એ દેખાય માણસ જેવો પણ માણસ પણ એનામાં હોય નહીં. તે રીતે આપણે દેખાય સુંદર બધા, પણ ચિત્રમાં પેલા ચિત્રેલા માણસો જેવા છે. કાર્યક્ષમા, કયું કાર્ય કરવાને ક્ષમ નથી, સક્ષમ નથી. દુષ્ટા કેચિન મહાભાગા સહસા આહ્લાદકારિણ. ઘણા લોકો મેં જોયા કે સભામાં સુંદર ઉપદેશ આપવાને કારણે અત્યંત આહ્લાદ જન્માવનારા હોય એવા વક્તાઓને પણ મેં જોયા. ઉદર કે દુઃખ બીજાની કુપથ્યાસન સંનિભા. આમ સભાઓમાં સુંદર ઉપદેશ આપતા હોય, પરહસી અસત ઉપદેશકત્વાદ. એકલા જયારે મળીએ ત્યારે અત્યંત એમનો ઉપદેશ અત્યંત અસત હોય છે, અત્યંત ખોટો હોય છે. ઉધર કે પરિણામે દુઃખ બીજ ભૂતા. તેથી પરિણામે એમના ઉપદેશમાં દુઃખનું બીજ જ રહેલું છે. દેખાય બહુ સુંદર, બહુ સુખપ્રદ, અંદર દુઃખનું બીજ રહેલું હોય, જે પરિણામે છેવટે દુઃખમાં પરિણમે. કુપથ્ય ભોજન સમાહાયતી. કુપથ્ય ભોજન સ્વાદ બહુ સારું લાગે, ખૂબ પછી મુશ્કેલી ઉભી કરતી વખતે આ બધાના પ્રવચનો સાંભળવા સારા લાગે, અંતમાં અનેક પ્રકારની મુશ્કેલી ઉભી કરનારા હોય. વ્યાઘ્રણ સદુષા કેચિન મરકટ સંનિભા. કેટલાક વાઘ જેવા લોકો મેં જોયા. પરાભ્યો પરાહ. બીજા પર હંમેશા હુમલો કરવાનો તૈયાર હોય. બસ એ કહે છે કે બીજાઓને હરાવવા કેવી રીતે એની હંમેશા યોજના કરતા હોય, એ માટે તૈયાર હોય. કેચિન મરકટ સંનિભા. અજ્ઞાન મદિરાપાન વિમૂઢ ધિષણા તથા. તો કેવી રીતે કોઈ કે વાંદરા હોય જેવી રીતે શરાબ મદિરાપાન કર્યું હોય, કેવા બન્યા તેવી રીતે અજ્ઞાન મદિરાપાન કરવાને કારણે જો મન સંતુલિત નથી, એવા કેટલાક વાંદર જેવા લોકોને મેં જોયા. કામ ક્રોધા શત્રુના કેચિત તત્ર વશમ ગતા. બીજા મેં કેટલાય જોયા જે કામ ક્રોધ લોભ મોહ આ બધા શત્રુઓ છે એને વશ હોય. ત્રિવર્ણિકા સુરાહ તદ્વત. કેટલાક લોકો તો શાસ્ત્રીય આચરણ કરવાને કારણે સુર એટલે કે જે દૈવી સંપત્તિ ધરાવનારા છે, દેવતાઓ સમાન ગણાય. વેદાંગ પારગા. એવા વેદાંગના પારંગત હોય. પરંતુ ત્રૈવર્ણિકા સત્વાદિ ગુણત્રય પ્રયુક્ત રાગશાળીના એવ. છતાંય સત્વ રજસ તમસ આ ત્રણ ગુણો, અને ભલે સત્વની પ્રધાનતા હોય તો સત્વ પણ રાગ જન્માવતો હોય છે. સુખમાં જ્ઞાનમાં એવા રાગવાળા લોકોને જોયા છે. આ ત્રણ ગુણોથી પર મેં કોઈને જોયા નથી. 237 પાના પર 396 શ્લોકથી આગળ ગયા છે. ઉક્તાર્થે ત્રિગુણ અજ્ઞાન નિદ્રાયા અનુત્થાનમ હેતુતયા આહ. અહીં પણ આ લોકો ત્રણ વેદાંગ પારગા, વેદ અને વેદાંગમાં પારંગ થવા છતાં પણ એ લોકોએ એ ત્રણ ગુણોથી પર થયા. ત્રણ ગુણોની મર્યાદામાં જ છે એ લોકો. ત્રણ ગુણો બંધાયેલા જ છે. એનું કારણ શું? ત્રિગુણ અજ્ઞાન નિદ્રાયા અનુત્થાનમ. આ ત્રિગુણાત્મક જે અવિદ્યા છે એની નિદ્રામાં છે, એમાંથી જે લોકો ઉઠ્યા નથી એનું કારણ છે એ પછીના શ્લોકમાં કે સત નહીં રહી.
स्वप्ने जागरणे चैषाम् वैषम्यं नावलोकितम् आदावन्ते सदा जन्तुः अज्ञानेन समावृतः मध्ये त्रैवर्णिकानां स्यात् देवानामपि बोधनम्। स्वप्ने जागरणे च ईशां वैषम्यम न अवलोकितम। આ લોકો સ્વપ્નમાં હોય કે જાગ્રત હોય તો પણ સ્વપ્નમાં હોય એવા જ મને દેખાય છે. એમનામાં મેં સ્વપ્ન અને જાગ્રત એના વચ્ચે કોઈ ફેર જોયો નથી. છે દેવી સંપત્તિ ધરાવનાર એશામ સુરાણામ સ્વપ્ન જાગરણયો વિશેષો ન દૃષ્ટ. એ ભલે જાગતા હોય તો પણ ઊંઘમાં હોય એ પ્રકારે ઊંઘતા હોય કે જાગતા હોય મને કોઈ પ્રકારનો ફેરફાર જણાયો નથી. એ લોકો જાગતા હોય એવું જણાતું નથી. જાગે છતાં પણ ઊંઘમાં હોય એવું જ મને જણાય છે. જાગ્રસ્ય સ્વપ્નાત નિદ્રા મધ્યગત ગતાત અયમેવ વિશેષ યદ નિદ્રા વિરોધિત્વમ. સ્વપ્ન કેવું છે? નિદ્રાને અંતર્ગત છે. સ્વપ્ન છે એ નિદ્રાનો વિરોધી નથી. જાગ્રત શું છે? નિદ્રાનો વિરોધી છે. તો આટલું સ્વપ્ન અને જાગ્રતમાં આટલો તફાવત છે કે સ્વપ્ન છે એ નિદ્રાની મધ્યમાં છે, અંતર્ગત છે. જાગ્રત છે એ નિદ્રાનો વિરોધી છે. આ પ્રકારનો ફેરફાર સ્વપ્નમાં અને જાગ્રતમાં છે. તચ્ચેષામ ત્રૈગુણ્ય અભિમાનિનામ નાસ્તે. પરંતુ આ બધા આમ જાગ્રત કહેવા છતાં પણ અજ્ઞાન રૂપી નિદ્રામાં સૂતેલા છે. યત્ર સુપ્તો ન કંચન કામમ કામયતે ન કંચન સ્વપ્નમ પશ્યતિ. બૃહદારણ્યમાં કહ્યું યત્ર સુપ્તો ન કંચન કામમ કામયતે. જે અવસ્થામાં આ સૂતેલો જે છે એ કોઈ કામના કરતો નથી. સૂતેલો જે અવસ્થામાં આ સૂતેલો મનુષ્ય કોઈ કામના કરતો નથી, કોઈ સ્વપ્ન જોતો નથી, એને સુષુપ્તિ કહેવામાં આવી. સૂતેલો સુષુપ્ત છે. સૂતેલો જાગે છે, સૂતેલો સ્વપ્નમાં છે, સૂતેલો ઊંઘે છે. સૂતેલો તો ખરો છે કે સૂતેલો અજ્ઞાન રૂપી નિદ્રામાં સૂતેલો. તચ્ચેષામ ત્રૈગુણ્ય અભિમાનિનામ નાસ્તે. આ ત્રણ ગુણોમાં અભિમાન ધરાવનારા લોકો છે એ લોકો તો હજી અજ્ઞાન રૂપી નિદ્રામાં ઊંઘતા જ છે. તેથી એમનામાં જાગ્રતમાં અને સ્વપ્નમાં કોઈ ફેર નથી. જાગ્રત ત્યારે પણ ઊંઘમાં જ છે. એ લોકો અજ્ઞાન રૂપી નિદ્રામાં જ છે. ઈશામ બોધેન અજ્ઞાનોચ્છેદસ્ય અકરણાતિ ભાવઃ. યત સાક્ષાત કુરુતે પ્રબોધ સમયે સ્વાત્માનમેવાદ્વયમ. અજ્ઞાન નિદ્રામાંથી જાગી જાય ત્યારે જે પોતાના અદ્વિતીય આત્માનો સાક્ષાત્કાર કરે છે, જાગ્યા નથી. બોધેન અજ્ઞાનોચ્છેદસ્ય અકરણાત. જ્ઞાનથી અજ્ઞાનનો ઉચ્છેદ થયો નથી. મળે એ લોકો તો અવિદ્યાની નિદ્રામાં સૂતેલા છે. એટલે કે સ્વપ્ને જાગરણે તેષામ વૈષમ્યમ નાવલોકિતમ. આ લોકોના સ્વપ્નમાં જાગ્રત મને કોઈ ફેર જણાયો નથી. ઉત્તમ આશયમ સ્ફુટેતી. શાપથી ગાર્ગી શાપથી તો એમ કે છે કે આ લોકો જાગે છે છતાં એ સ્વપ્નમાં જ છે એવું તું શાપથી કહે છે. તો પોતે સ્પષ્ટ કરે
आदावन्ते सदा जन्तुः अज्ञानेन समावृतः। यतः अयं जन्तुः आदौ पूर्वं जन्मनो वा जागरणाद्वा पूर्वम् अज्ञाननिद्रया वृतः प्रसिद्धः अन्ते च तय उत्तरत्र च प्रसिद्धः। આ લોકો તો જન્મ પહેલા કે જાગ્રત પહેલા અત્યારે નિદ્રામાં છે, એની પહેલા અજ્ઞાન રૂપી આવરણમાં છે. અંતે છે તયો ઉત્તરત્ર ચ પ્રસિદ્ધ. પછી પણ જાગ્યા પછી પણ એટલે કહેવાતું જાગરણ પહેલા પણ એ લોકો અવિદ્યામાં હતા, કહેવાતા જાગરણ પછી પણ અવિદ્યા આપણે આવૃત છે, અવિદ્યાની મધ્યમાં જ છે. તો આદિમાં અંતમાં જે હોય મધ્યમાં પણ હોય, આદિમાં હોય અંતમાં હોય એ મધ્યમાં હોય. આદિમાં અજ્ઞાનનું આવરણ છે, અંતમાં અજ્ઞાનનું આવરણ છે, પણ એ મધ્યમાં પણ અજ્ઞાનનું આવરણ છે. તથા સદા આવૃતો જ્ઞેયતિ શેષ. માટે આ વ્યક્તિને સદા આવૃત અર્થાત અજ્ઞાનના અંધકારમાં છે એમ જ જાણવી જોઈએ. મધ્યે ત્રૈવર્ણિકાનામ સ્યાદ દેવાનામ બોધનમ. વચ્ચે તમે જાગી જાઓ એવું છે ને, ઘણી વાર કે તમે વચ્ચે જાગી જાઓ પાછા ઊંઘી જાઓ. તમે પહેલા ઊંઘતા હતા, વચ્ચે જરા જરા જાગી જાઓ પાછા ઊંઘી જાઓ, તો વચ્ચે જરા જરા જાગવાનો ખાસ અર્થ રહેતો નથી. કદાચ જાગી ગયા તો પણ એ જાગવાનો ખાસ અર્થ રહેતો નથી. મધ્યે ત્રૈવર્ણિકાનામ દેવાનામ બોધનમ મધ્યે સ્યાત. વચ્ચે ક્યારેક ક્યારેક જાગી જાય પાછા ઊંઘી જાય. યત ત્રૈવર્ણિકાનામ દેવાનામ ઉક્તલક્ષણાનામ યત બોધનમ તત્પદાર્થ વિષયકો બોધ સોપી અજ્ઞાન નિદ્રાયા મધ્યમસ્યાત નતુ અંતે. આ લોકોને ક્યારેક ક્યારેક બોધ થઈ જાય ખરો, અજ્ઞાન નિદ્રાની મધ્યમાં બોધ થઈ જાય, વળી પાછું અજ્ઞાન આવી જાય. એટલે અંતમાં જો જ્ઞાન હોય ને, ઉઠ્યા ત્યારે જ્ઞાન હોય તો પછી અજ્ઞાન પાછું ન આવે. સૂતા પહેલા અજ્ઞાન હતું, ઉઠ્યા પછી અજ્ઞાન છે, મધ્યમાં જરા જરા બોધ આવી જાય તો પણ એ બોધ અજ્ઞાનને દૂર કરવા માટે શક્તિમાન નથી. યદ બોધનમ તત્પદાર્થ વિષયકો બોધ સો ભી અજ્ઞાન નિદ્રાયા મધ્યમે એવ સ્યાદ નતુ અંતે. તત્પદાર્થ વિષયકો બોધ. કદાચ કોઈ રીતે તત્પદાર્થ એટલે ઈશ્વરના વિષયનો બોધ થઈ જાય તો પણ એ મહાવાક્યનો બોધ થયો નથી. પદાર્થનો બોધ થાય, તત્પદનો કે ત્વમ પદનો ધારો કે બોધ થાય, પરંતુ જ્યાં સુધી તત્વમસી મહાવાક્યમાં બંને પદના ઐક્યનું જ્ઞાન થાય ત્યાં સુધી એ જ્ઞાન ટકતું નથી. સોપી અજ્ઞાન નિદ્રાયા મધ્યમેવ સ્યાત નતુ અંતે. કહે છે લૌકિક પ્રમાણે મૂળ અજ્ઞાનસ્ય અવયવ માત્રમ ક્રિયતે નતુ ઉચ્છેદાયતિ. લૌકિક પ્રમાણે બીજા બધા લૌકિક પ્રમાણથી કદાચ એવો ખ્યાલ આવે કે આ સર્વ ઈશ્વર છે, પણ હું ઈશ્વર છું, આ સર્વ બ્રહ્મ છે એવો કદાચ ખ્યાલ આવે, પણ હું બ્રહ્મ છું એ તો માત્ર ઉપદેશથી જ ખબર પડે. કોઈને વહેમ પણ ના જાય કે હું બ્રહ્મ હોઉં, પરમાત્મા મારું સ્વરૂપ હોય, વહેમ કોઈને જાય નહીં જ્યાં સુધી એ આપણા ધ્યાન પર લાવીને દેખાડવામાં ના આવે ત્યાં સુધી. જ્યાં સુધી દસમાને દેખાડવામાં ના આવે કે તું દસમો છે ત્યાં સુધી એને શંકા પણ ના પડે કે હું દસમો હોઉં. તેવી રીતે મનુષ્યને ભગવાનનો કદાચ સાક્ષાત્કાર થયો હતો પણ એ ભગવાન મારું જ સ્વરૂપ છે એવો બોધ ન થાય, અને તેથી હજી અજ્ઞાન નિદ્રાના મધ્યમાં જ છે.
लौकिक प्रमाणैः मूल ज्ञानस्य अभिवमात्रं क्रियते। मूल ज्ञान कदाच प्रभावित થઈ જાય, ન તો ઉચ્છેદ, અજ્ઞાનનો નાશ થતો નથી, વળી પાછો આવી જાય છે. ઇતિ સિદ્ધાંતસ્ય પ્રતિષ્ઠિતત્વાદિ ભાવઃ. उक्तार्थे हेतुतया तेषां सर्वाधिष्ठान प्रत्येगात्मा पर तो अभावमाह. तो आम ज्ञानी कहेवाय छतां तो अज्ञानी केम कहे छे ने? तेषां सर्वाधिष्ठान प्रत्येगात्मा पर तो अभावम. समग्र जगत अधिष्ठान जे ब्रह्म छे ए प्रत्येगात्मा छे, ए ज्ञाननो अभाव छे. આ જગતમાં એમને કદાચ ઈશ્વરના દર્શન થાય ખરા, જગત ઈશ્વરની વિભૂતિ જે પ્રકારે થાય, પણ ઈશ્વર મારું સ્વરૂપ છે એ જ્ઞાનથી રહિત છે. એટલે પછીના વાક્ય કહે છે વિદુષામ પદવાક્યાદિ સપ્રમાણતયા ક્વચિત क्वचित् बुद्धिर्विवृद्धैव नैवात्मविषये क्वचित्. विदुषा पदवाक्यादि सप्रमाणतया क्वचित् क्वचित् बुद्धि विवृद्धा एव, न तो आत्मविषये क्वचित् विवृद्धा. यद्यपि लोके पदवाक्यादि विदुषां पदं वाक्यम आदि पदग्राह्यम प्रमाणम धर्म मर्यादां च जानतां. विद्वान पद वाक्य અને પછી અનુમાન ઉપમાન અર્થાપત્યતા પ્રમાણનું જ્ઞાન હોય છે. ધર્મ મર્યાદાં ચ જાણતાં, ધર્મની મર્યાદાને પણ જાણનારા લોકો છે, સત્પુરુષો છે, વિદ્વાનો છે. સત્પ્રમાણતયા પદાદિ સ્વરૂપે પ્રમાણભૂતૈ વ્યાકરણ મીમાંસા ન્યાય ધર્મશાસ્ત્રૈ સહિતતયા. બીજા બધા પ્રમાણ જાણે છે લોકો. સત્પ્રમાણતયા પદાદિ સ્વરૂપે પ્રમાણભૂતૈ. આ પદ શબ્દ વાક્ય આ બધા અર્થ કેમ કરો એ માટેના જે પ્રમાણો છે, વ્યાકરણ મીમાંસા ન્યાય ધર્મશાસ્ત્ર. વ્યાકરણ જાણતા હોય, મીમાંસા જાણતા હોય, ન્યાય જાણતા હોય, ધર્મશાસ્ત્ર જાણતા હોય, અંદરથી આ શબ્દોનો વાક્યનો બરોબર કેમ અર્થ કરવો એ બધામાં પણ કુશળ હોય. क्वचित क्वचित विषय बुद्धि विरुद्धा दृष्टा. તેથી આપણે જોયું છે કે આ દુનિયાના વિષયો પ્રત્યે એની બુદ્ધિ છે એ ખૂબ જ ઉત્કર્ષ પામેલી છે. તથાપિ આત્મનો વિષય દેશે ઉપલબ્ધિ સ્થાનભૂતે વેદાંત શાસ્ત્ર આવત. પરંતુ આત્માનું જ્ઞાન જેમાં થાય છે એ વેદાંત શાસ્ત્ર છે. તદ્બુદ્ધે विवृद्धि तत्परता न दृष्टा शेष है. वेदांत शास्त्र जे आत्मा ने निरूपण करना है विषय में एनी बुद्धि ने तत्परता जोई नहीं. बीजा बधा शास्त्र ने बुद्धि तत्व विकास पामेली है, खूब तत्परता हो. न्याय मीमांसा धर्मशास्त्र व्याकरण आ बधामां एमनी बुद्धि खूब वृद्धि पामेली है. परंतु वेदांतना विषयમાં જે આત્મજ્ઞાનનું પ્રતિપાદન કરે છે એ વિષયમાં આમ બુદ્ધિને મેં તત્પરતા જોઈ નથી. એ તત્પરતા એટલે પેલામાં બહુ રસ પડે ખરો. વ્યાકરણમાં મીમાંસામાં ખૂબ રસ પડે, બહુ જ બૌદ્ધિક વસ્તુ હોય. કોઈક રીતે એમનામાં હવે આત્મજ્ઞાની તત્પરતા હજી મેં જોઈ નથી. તેથી કહે છે આગળ आत्मनो विषये येषाम्
ज्ञानमस्ति महात्मना असमग्रं समग्रं च न चु कार्यक्षमं क्वचित् येषां महात्मनां आत्मनो विषय ज्ञानमस्ति। તો કેટલાય જોયા આત્મ વિષય પર જ્ઞાન ધરાવનાર છે, એક પછી એક એની કક્ષા વધતી જાય છે. પહેલા મેં જોયા કે પહેલા તો બધા કામ ક્રોધ થી અભિભૂત લોકોને મેં જોયા, કે સાત્વિક લોકોને પણ જોયા, છતાં સત્વની મર્યાદામાંથી આસક્તિ મુક્ત નથી. બીજા કેટલાક જોયા જેનું અજ્ઞાન નિદ્રામાં છે, પછી કેટલાક મધ્ય મધ્ય જાગી છતાં પણ એ જાગ્રત નથી, પાછા ઊંઘી જતા હોય છે. કેટલાક મેં જોયા કે વ્યાકરણ મીમાંસા વગેરેમાં એમની બુદ્ધિ અત્યંત સક્રિય છે, પરંતુ આત્મજ્ઞાન વિષયમાં એમની બુદ્ધિમાં તત્પરતા મેં જોઈ નથી. હવે કહે છે કે આત્મજ્ઞાન વાળા પણ મેં જોયેલા છે. આત્મશાસ્ત્રે યેષાં જ્ઞાનમ દૃષ્ટમ તદપિ પ્રાય અસમગ્રમ દૃષ્ટમ. આત્મશાસ્ત્રમાં જેનું જ્ઞાન મેં જોયું તે પણ મેં અસમગ્ર અપૂર્ણ જ્ઞાન જોયેલું છે. સમગ્રમ છે, ક્યાંક સમગ્ર જ્ઞાન પણ જોયું છે, ક્યાંક આત્મ વિષયમાં અસમગ્ર જ્ઞાન જોયું છે, ક્યાંક સમગ્ર જ્ઞાન જોયું છે, છતાં પણ ન તો કાર્યક્ષમ ક્વચિત. આત્મા વિષયનું સમગ્ર જ્ઞાન હોવા છતાં પણ પ્રતિબંધક વશાત દેહાત બુદ્ધિ વગેરે પ્રતિબંધકો હોવાને કારણે મૂળ જ્ઞાનોચ્છેદ રૂપમ કરતું અસમર્થમ દુષ્ટમ. છતાં પણ અજ્ઞાનમાંથી મુક્ત થવાને કારણે જીવન મુક્તિનો જે લાભ મળવો જોઈએ એ મેં જોયું નથી, કારણ કે હજી એમનામાં પ્રતિબંધકો રહી ગયા છે. હજી મૂળ અજ્ઞાન છે, એનો ઉચ્છેદ કરવાને એ જ્ઞાન સમર્થ નથી. સમગ્રત્વે બી જ્ઞાનસ્ય કાર્યારંભે પ્રતિબંધક સ્વરૂપમ સદૃષ્ટાંતમ નિરૂપયતિ. જ્ઞાન સમગ્ર હોય છતાં પણ ફળ ના મળે એ કયું? તો કે પ્રતિબંધક સ્વરૂપમ, પ્રતિબંધકો હોવાને કારણે કેવી રીતે જ્ઞાન હોવા છતાં પણ એનો લાભ મળતો નથી એ દૃષ્ટાંત સહિત નિરૂપણ કરે છે. પછીના શ્લોકમાં કહે છે યથા ભ્રષ્ટા સ્થિતા ધાનાઃ ન ફલાય કથંચન એવં કામાદિચિત્તાનાં જ્ઞાનમ ન ફલદં ક્વચિત. યથા ભ્રષ્ટા સ્થિતા ધાના. ભ્રષ્ટ ભુંજ એટલે કે જેમને શેકવામાં આવ્યા છે. યથા અગ્નિ સંયોગ રૂપ પ્રતિબંધક વશાત હતશક્તયો ધાના બીજાની ફલમ જનયિતુમ ન શકતા. તો વસ્તુ બરોબર દેખાય છતાંય પોતાનું કાર્ય ન કરે. આમ જ્ઞાન જણાય છે છતાંય પણ જ્ઞાન પોતાનું કાર્ય કરતું નથી. એ દ્રષ્ટાંત આવ્યો. આ બીજ ધાન, આ ધાન બરોબર ધાન જેવું જ દેખાય છે, છતાં પણ ફલમ જનયિતુમ ન શકતા, પોતાનું ફળ આપી શકે એમ નથી. એ ધાનમાંથી કોઈ પ્રકારે બીજું ધાન ઉગી શકે એમ નથી, કારણ કે આ ધાન જે છે એને શેકવામાં આવ્યું છે. તમે બીજને શેકો એટલે એની જે બીજ ઉત્પન્ન કરવાની, અંકુર ઉત્પન્ન કરવાની શક્તિ છે એ શક્તિ નષ્ટ થઈ જાય. અગ્નિ સંયોગ રૂપ પ્રતિબંધક વશાત હતશક્તય. અગ્નિ સંયોગ એ પ્રતિબંધક છે. શેમાં? આ બીજની અંકુર ઉત્પન્ન કરવાની શક્તિ છે એમાં પ્રતિબંધક છે. કોણ? અગ્નિ સાથેનો સંયોગ.
એટલે કે એને શેકી નાખવું એ પ્રતિબંધક છે, એની અંકુર ઉત્પન્ન કરવાની શક્તિમાં. એવમ કામાદિ ચિત્તાનામ આ જ્ઞાન હોય તો પણ આ પ્રતિબંધકોને કારણે કામ ક્રોધ વગેરે રહી ગયા હોય તો એ જ્ઞાન છે એ કોઈ રીતે ઉપયોગી થતું નથી. એવમ કામ ક્રોધાદિ પ્રતિબંધક સમાનાધિકરણ જ્ઞાન અભી ન ફલદમિત્યર્થ. જ્ઞાન હોય પણ કામ ક્રોધ વગેરે પ્રતિબંધકો હોય તો એ જ્ઞાન છે ન ફલદમ, પોતાનું ફળ જન્માવી શકતું નથી. હવે અહીંયા પર આવ્યા, હવે ચર્ચા આ પર આવે છે કે કયા પ્રકારના પ્રતિબંધકો હોય છે, જે પ્રતિબંધકોને કારણે આ જ્ઞાન પણ સક્ષમ બનતું નથી. કામાદિ અપેક્ષા ભી પ્રતિબંધકતાયામ અહંકાર અગ્રગણ્ય ઇત્યાહ. આ કામ ક્રોધ વગેરે અપેક્ષા પણ અહંકાર છે ને એ સૌથી મોટો પ્રતિબંધક છે. પ્રતિબંધકતામાં અહંકાર અગ્રગણ્ય. અહંકાર બધામાં અહંકાર ઘમંડ ગણવાનો. અહંકાર એટલે ઘમંડ ગણો તો એ અગ્રગણ્ય છે, ગર્વ ઘમંડ વગેરે. અહંકારોત્ર સંસાર કારાગૃહ વિધારણે મૂલસ્તંભસ્તતઃ કામ ક્રોધાદ્યાશ્ચ પરે સ્મૃતાઃ. સંસાર કારાગૃહ વિધારણે. સંસાર કારાગૃહ, સરસ કારાગૃહ બાંધેલું હોય, જેલ બાંધેલી હોય, એના થાંભલા હોય, એના પછી પેલા શું કહેવાય એને પીઢિયા હોય, આ બધું હોય. એ પ્રકારે આખો એક સરસ એક કારાગૃહ જે છે એને એનું આ પ્રકારે સરસ રીતે બાંધેલું છે. તો સંસાર એવ કારાગૃહમ જીવાનામ બંધનાલય. જીવો છે એમને બંધનનું ગ્રહ કહ્યું છે, કારાગૃહ. કારાગૃહ વિધારણે એને ધારણ કરનાર. તસ્ય વિધારણે પતન પ્રતિબંધે હેતુભૂતો મૂલ સ્તંભ. એક મૂલ સ્તંભ હોય, બાકીના અવાંતર સ્તંભ હોય કે અવાંતર પીઢિયા વગેરે હોય. એક તો પિલર હોય, બીજી બધી કોલમ હોય, જે બીમ્સ બધા હોય. કોલમ જે છે, જે પિલર જે છે, આ સ્તંભ છે એ મુખ્ય આધાર છે. વિધારણે એને ધારણ કરવા મૂળ સ્તંભ. તો વિધારણ એટલે શું? પતન પ્રતિબંધે. ટૂંકમાં ઘરને પડવા ના દે, ઘરને ધારણ કરી રાખવું, અર્થાત એને પડતા રોકવું. બરાબર ને? ધારણ કરી પડતા રોકવું. કોણ પડતા રોકે છે? આ સ્તંભ છે ને એને પડતા રોકે છે. મૂળ સ્તંભ રૂપ અહંકારો મત. આ કામ અને ક્રોધ બધા છે એ શું બતાવે છે? અંદર મૂળ સ્તંભ હોવો જોઈએ. આ કામ ક્રોધ તો અવાંતર બધા સ્તંભો છે. કામ ક્રોધાદ્યાશ્ચ પરે સ્મૃતા તતઃ પરે. ત્યાર પછી કામ ક્રોધ વગેરે આવે, પહેલો અહંકાર આવે. તતઃ તમાશ્રિત્ય પરે કોણ સ્તંભાધિભૂતા કામ ક્રોધાદયો મતા. પછી મધ્યમાં જે સ્તંભ હોય એ મુખ્ય ધારણ કરનાર છે. આ ખૂણાના સ્તંભો છે ને એ અવાંતર સ્તંભ છે. એ તો કામ ક્રોધ ખરા. તો મધ્યમાં સંસાર અભી કારાગૃહ છે, એને ધારણ કરનાર તો અહંકાર અભી સ્તંભ છે.
એમાંથી પછી કામ ક્રોધ વગેરે બીજા બધા ઉત્પન્ન થાય. સ્વાભાવિક છે ને. અહંકાર જે છે, અહંકાર અનુકૂળ જે હોય એનો કામ હોય, અહંકાર માટે જે પ્રતિકૂળ હોય, અહંકારની જે સલામતી છે એ સલામતી અંદર જે અવરોધ રૂપ હોય એ ક્રોધનું કારણ બને. એટલે બાકીના રાગ દ્વેષ કામ ક્રોધ વગેરે જે છે અહંકારમાંથી જન્મનારા છે. અહંકારને અનુકૂળ હોય મળે રાગ, પ્રતિકૂળ મળે દ્વેષ, સ્વાભાવિક છે. ઉત્તમ સ્ફુટેલી આ વસ્તુ બીજામાં સ્પષ્ટ કરે છે 401માં શ્લોકમાં. मूलस्तंभे स्थिते शाला न नश्यति यथा तथा अहंकारे स्थिते नाशम संसारोऽपि न गच्छति. यथा मूल स्तंभे स्थिते शाला न नश्यति. જે રીતે મૂળ સ્તંભ જ્યાંથી હોય ત્યાં સુધી પેલી શાળા કહો, ઘર કહો, એ ન નશ્યતિ, એ તૂટી પડતી નથી મૂળ સ્તંભ હોય ત્યાં સુધી. તથા અહંકારે સ્થિતે, તેવી રીતે અહંકાર અપી મૂળ સ્તંભ જ્યાંથી ઉભેલો છે ત્યાં સુધી સંસારોપી નાશમ ન ગચ્છતિ, ત્યાં સુધી આ સંસારરૂપી જે કારાગૃહ છે એ પણ નષ્ટ થતું નથી. અહંકારસ્ય સર્વત્ર અનુગમમ સમવેત વિપ્ર ઉદાહરણેન આહ. કે જો ને આ બધા ઉપસ્થિત બ્રાહ્મણો છે ને એ જ એને માટેનો પુરાવો છે. અહંકાર કેવો વ્યાપ્ત છે બધો એનો પુરાવો અહીંયા જ છે. સમવેત વિપ્ર, સમવેત બધા એકત્રિત થયેલા જે વિપ્રો છે એમનું ઉદાહરણ આપીને બતાવે છે કે અહંકાર કેવી રીતે સર્વત્ર વ્યાપ્ત છે. બધે અહંકાર કેમ રહેલો છે એ અહીં એકત્રિત થયેલા બ્રાહ્મણના ઉદાહરણથી સમજાવે છે. ન પશ્યામિ ન પશ્યામિ ક્વચિદ જંતુમ અહંકાર વિવર્જિતમ કામાદ્યન્યતમેનૈતે દ્વાભ્યામ વા બહુભિશ્ચ વા દૃશ્યન્તે રહિતા વિપ્રાહ નાહંકાર વિવર્જિતા. ક્વચિત અહંકાર વિવર્જિતમ જંતુમ ન પશ્યામિ. અહંકાર રહિત કોઈ જંતુ હોય એ મને દેખાતું નથી. अहंकार है सर्व जंतुषु प्रतिष्ठित है. अहंकार દેખાતો નથી, દેખાય કામ ક્રોધ. માણસો દેખાય શું? એનો કામ દેખાય, ક્રોધ દેખાય, લોભ દેખાય, આ દેખાય. અહંકાર અંદર દેખાય નહીં પણ આ બધા દેખાય છે. એનો થયો કે પેલો અંદર હોવો જોઈએ. મકાન ઉભેલું છે, આપણને ખૂણાના થાંભલા દેખાય છે, મધ્યનો થાંભલો દેખાતો નથી. મકાન ઉભેલું છે માટે મધ્યનો થાંભલો હોવો જોઈએ. તેવી રીતે સંસાર ભાઈ કારાવાસ, આવા કારાગાર આ લોકો ઉભેલો છે એ બતાવે છે કે અહંકાર ભાઈ મધ્ય સ્તંભ હોવો જોઈએ. અહંકાર સર્વ જંતુષુ પ્રતિષ્ઠિત હૈ. અહંકાર છે બધા જંતુઓમાં, બધા મનુષ્યમાં પ્રતિષ્ઠિત છે, વ્યાપેલો છે. યત વિપ્રાહ કામાદિ અન્યતમેન, કામ વગેરેમાંથી કોઈ એક એ દ્વાભ્યામ વા, હમણાં કેટલાક છે એ કામ ક્રોધ લોભ વગેરેમાંથી
એકથી મુક્ત છે, દ્વાભ્યામ કેટલાક બેથી પણ મુક્ત છે, બહુવિશ છે કેટલાક વધારેથી પણ મુક્ત છે. દૃશ્યંતે રહિતા વિપ્રા, ટૂંકમાં વિપ્રો જે દેખાય છે બધા, ક્યારે કોઈ કામથી, કોઈ ક્રોધથી, કોઈ લોભથી, કોઈ કામ અને ક્રોધથી, કોઈ કામ ક્રોધ લોભથી, આ બધાથી પણ મુક્ત વિપ્રો દેખાય છે ખરા. કામાદિના મધ્યે એકેન દ્વાભ્યામ બહુવિહ દોષૈ હીનાપી. આમ કામ ક્રોધ વગેરેમાં આમ જોઉં છું કે આ વિપ્રમાં કોઈ કામથી, કોઈ ક્રોધથી, કોઈ લોભથી, એક અથવા એકથી, બેથી, ત્રણથી, એવા ત્રણ દોષથી પણ મુક્ત દેખાય છે. દોષે હીનાપી. અહંકાર વ્યવસ્થા ન દૃશ્યંતે, પરંતુ કોઈને પણ અહંકારથી મુક્ત જોતી નથી. અહંકારસ્ય પરમ દોષતામ વિશ્રયન મિત્રકાર શત્રુવદ એમ અનિષ્ટમ કરુનપી લક્ષ્યતે ઇત્યાહ. અહંકારસ્ય પરમ દોષતામ વિશ્રયન, અહંકાર ની અહંકાર પરમ દોષ છે એને અમે સ્પષ્ટ કરે છે. એ કરતા કરતા મિત્રકાર શત્રુવદ, મિત્રના રૂપમાં આવેલા શત્રુની જેમ અહંકારને બધા પાળે છે ને પોષે છે ને. બધા લોકો અહંકારનું પાલન પોષણ કરતા હોય છે. કઈ આપણો હિતેચ્છુ એમ લાગે છે, ખરેખર તો મિત્રના રૂપમાં રહેલો શત્રુ જે છે, છતાં હિતેચ્છુ લાગે છે મારે બધા એનું પાલન પોષણ કરે છે. કામાદ્યા શત્ર, હા બરાબર, આગળ શ્લોકમાં કહે છે કામાદ્યા શત્રવ સર્વે ભવન્તિ વિદિતા અમે શાસ્ત્રાસ્વાનુભવા વિપ્રાહ અહંકાર વિવર્જિતા. कामाद्या शत्रवः सर्वे भवन्ति विदिता अमी. तो कैसे कि कामाद्यानाम शत्रुत्वम कामादय शत्रु सर्वे अमी सर्वे विदिता भवन्ति. कि काम क्रोध शत्रु છે ને એ તો એ શત્રુ તરીકે બધા ઓળખે છે. અહંકાર શત્રુ છે, એને શત્રુ તરીકે ઓળખતા નથી. એ તકલીફ છે ને. માણસ શત્રુ નાશ ક્યારે કરે? શત્રુને જયારે શત્રુ તરીકે ઓળખે ત્યારે. પણ શત્રુને મિત્ર માનતો હોય તો એનો ક્યાંથી નાશ કરવાનો છે? કામાદ્યનામ શત્રુત્વમ શાસ્ત્ર તો વા. બધા શાસ્ત્રો પણ કામ ક્રોધ વગેરે શત્રુ છે. બહુ સ્પષ્ટ. કામ એશ, ક્રોધ એશ, રજોગુણ સમુદ્ભવ, મહાશનો મહાપાપમાં વિદ્યેન વૈરિણમ. આ કામ જે ક્રોધ બને છે, વૈરી છે, એ શાસ્ત્રથી જાણી શકાય છે. તયોર નવસમાગત છે તૌ યસ્ય પરિપંથિનો. હે અર્જુન, તો રાગ દ્વેષના વશમાં ના આવીશ. એ તારા માર્ગમાં લૂંટારાઓ છે. અન્વય વ્યતિરેક સહકૃત સ્વાનુભવાદ્વા. અથવા જેને શાસ્ત્રનો પરિચય નથી એ લોકો પણ પોતાના અનુભવ પરથી પણ જાણે છે કે જ્યારે જ્યારે હું કામ કે ક્રોધને વશ થયો છું ત્યારે કે મારું અહિત થયેલું છે. અન્વય વ્યતિરેક સહકૃત સ્વાનુભવાત. માત્ર અનુભવ નથી, પૂરતો નથી. અનુભવ માણસે શીખવાનું હોય છે. કેવી શીખવાનું? અન્વય વ્યતિરેક.
કેવી રીતે કામ ક્રોધ વગેરે મારામાં હોય ત્યારે કેવું મારી હાનિ કરતા હોય છે. એ ન હોય ત્યારે કેવી રીતે હાનિથી મુક્ત રહી શકું છું. આ રીતે કામ અને ક્રોધ અને વ્યક્તિગત હાનિ કરનારા છે એવું આપણે આપણા અનુભવને જો આપણે અન્વય તરીકે લગાવીએ તો અનુભવો દ્વારા પણ સમજી શકીએ, શાસ્ત્ર દ્વારા પણ જાણી શકીએ, પોતાના અનુભવ દ્વારા પણ જાણી શકીએ. જ્ઞાનનો નિત્ય વૈરિણા ભગવાન કહે આવૃતમ જ્ઞાન મેં તેન જ્ઞાનનો નિત્ય વૈરિણા કામ રૂપેણ કૌંતે દુષ્પૂર્ણ અનલેન છે. હે કૌંતે, આ કામ તો જેને પૂરી ન શકાય, જેને સંતુષ્ટ ન કરી શકાય એવા અગ્નિ સમાન છે. અને ખાસ કરીને જ્ઞાનનો નિત્ય વૈરિણા, જે જ્ઞાની છે અર્થાત વિવેકી છે એનો વૈરી છે. એ પણ એને કામમાં એને કામમાં રાખી શકતા નથી. વિદિતમ પરીક્ષિતમપી પ્રાયો ભવતી. અંતેથી આ કામ ક્રોધ શત્રુઓ છે એ તો લોકો શાસ્ત્રના ઉપદેશથી જાણે છે અથવા પોતાના અનુભવના વિશ્લેષણથી પણ જાણી શકે છે. અહંકાર વિવર્જિતા, પણ અહંકારસ્ય શત્રુત્વમ તો અધિશાસ્ત્રે બી ન જ્ઞાયતે. હું જોઉં છું કેટલા લોકો કામ ક્રોધ વગેરે આ બધી આસુરી વૃત્તિઓ મુક્ત છે. એટલે એનો અર્થ એ થયો કે કામ ક્રોધ શત્રુ છે એવું તો જાણી ગયા છે. ઉદ્ધરેદ આત્માના પોતાની જાતે ઉદ્ધાર કરવો જોઈએ. કામ ક્રોધ વગેરે શત્રુ દેખાય તો તરત જ એમને પ્રતિપક્ષ દૂર કરી દેવા જોઈએ. એમ કરીને ઘણા લોકોને જોયું છું કે કામ ક્રોધ વગેરે મુક્ત છે પણ અહંકારથી મુક્ત નથી. એનો અર્થ એ થયો કે કામ ક્રોધ શત્રુ છે એવું તો એ લોકો જોઈ શકે છે પણ અહંકાર શત્રુ છે એ જોઈ શકતા નથી. અંતેથી હજી એનો નાશ નથી કર્યો. અહંકારસ્ય શત્રુત્વમ તુ અધીત શાસ્ત્રે બી ન જ્ઞાયતે. જો શાસ્ત્રનું અધ્યયન કર્યું છે એ લોકો પણ અહંકાર શત્રુ છે એ જાણતા લાગતા નથી. અહંકાર દર્શનાદિત્યર્થ, કારણ કે એમનામાં હજી અહંકાર દેખાય છે પણ અહંકાર શત્રુ છે એવું જાણતા લાગતા નથી. અહંકાર જે તસ્ય શત્રુતાયા અપ્રસિદ્ધિમ હેતુ કરોતી. અહંકાર અજય હોવું જોઈએ. ખરેખર તો હું માનું છું અહંકાર અજય, અહંકાર વિજય પ્રાપ્ત કેમ થયો નથી? તસ્ય શત્રુતાયા અપ્રસિદ્ધિ. આપણે તો જાણીએ કે આપણો દુશ્મન તો તરત એનો નાશ કરી નાખીએ, પણ ઘરમાં રહીને ચોરી કરતો હોય આપણે આપણો મિત્ર છે ખબર ના પડે. તે અહંકાર પણ અંદર રહીને આપણું મહાન નુકસાન કરનાર છે, છતાં પણ એને શત્રુ તરીકે જાણતા ન હોવાને કારણે હજી પણ એ સલામત છે. તસ્ય શત્રુતાયા અપ્રસિદ્ધિમ હેતુ કરોતી. એનું શત્રુપણું પ્રસિદ્ધ નથી. અંતેથી જોઈએ છે કે લોકો અહંકારથી હજી મુક્ત થયા નથી. કામાદ્યા શત્ર સર્વે વિદિતા ભંતી. તો આ બધા કામ વગેરે શત્રુઓ તો જલ્દી શત્રુ છે એમ જણાય છે. શાસ્ત્ર સ્વાનુભવાદ્વા, શાસ્ત્રમાંથી પોતાના અનુભવથી. પણ અહંકાર વિવર્જિતા, આ શત્રુઓમાં અહંકારનો સમાવેશ થતો નથી. અહંકારને શત્રુ રૂપે લોકો જોઈ શકતા નથી. તત્પ્રયુક્તમ અનર્થમ અભિનયતી. અહંકાર તો શું વાંધો છે ભાઈ? તો અહંકાર શું અનર્થ કરે છે એ પછીના શ્લોક બતાવે છે. અહંકારાત સુખમ નાસ્મિન
लोके प्राप्नोति कर्हिचित् अमुं दोषं समाश्रित्य भ्रान्तो भवति तत्क्षणात्। अहंकारात् अस्मिन् लोके कर्हिचित् सुखम न प्राप्नोति। आ दुनियाની અંદર અહંકારમાંથી કોઈ ક્યારે કશું સુખ પ્રાપ્ત ન કરી શકે। એ તો લોકે भी दुखप्रद अहंकार है। जो भी આ લોકમાં પણ આ લોક એટલે આપણા રોજબરોજના જીવનમાં પણ અહંકાર અત્યંત દુઃખ પ્રદાન કરનાર છે। તથા अमुम दोषम समाश्रित्य भ्रांतो भवति तत्क्षणात्। तथा अमुम अहंकार दोषम मध्य समाश्रित्य। अहंकार एक मदिरा समान છે। અહંકારના માણસ છે ભાન ભૂલી જતો હોય છે, નશામાં આવી જતો હોય છે, ભાન ભૂલી જાય। ભ્રાંતો ભવતિ તત્ક્ષણાत् વિપરીત દર્શિ સન્ન પિતૃ પ્રવૃત્તિ અવજાન। પછી પછી શ્લોકમાં વાક્ય છે અવજાનાતિ પિતરમ માતરમ દેવતામપી બાંધવાનપि મિત્રાણિ બ્રાહ્મણાંશ્ચ બહુશ્રુતાન। अमुम अहंकार दोषम मध्य समम समाश्रित्य। तो मध्य समान अहंकार दोष है ये मध्य समान છે। એના લોકો નશામાં ભાન ભૂલી જતા હોય છે। ભ્રાંત વિપરીત દર્શે। ભ્રાંતિ કોણ કહે? વિપરીત દર્શનમ। જે નથી એ જોવું, જે છોય ન જોવું। તેવી રીતે અહંકારના નશામાં આવવાથી માણસ વાસ્તવિકતા જોઈ શકતો નથી। જે નથી એની કલ્પના કરે છે, અધ્યારોપ કરે છે। વિપરીત દર્શિસન જે નિર્દોષ હોય તમને દૂષિત જણાય, દૂષિત હોય તે નિર્દોષ જણાય। જે હિત કરનારું હોય એ અહિત કરનારું જણાય, અહિત કરનારું હોય એ હિત કરનારું જણાય। ભ્રાંત વિપરીત દર્શિ સંસ્ય પિતૃ પ્રવૃત્તિ અવજાનાતિ। તેથી એ માણસનો વિવેક ચાલી ગયો છે। ક્રોધાત ભવતિ सम्मोह, सम्मोहात् श्रुति विभ्रम, श्रुति भ्रंशात् बुद्धिनाश। વિવેક બુદ્ધિ ચાલી ગઈ। કોણ સન્માન યોગ્ય છે, કોણ નથી, આ બધી વિવેક બુદ્ધિ ચાલી ગઈ। અવજાનંત પિતરમ પોતાના પિતાનું અવજ્ઞા કરે છે, અપમાન કરે છે। માતરમ દેવતાનું અપમાન, માતાનું અપમાન કરે છે। દેવતા બી દેવતાનું અપમાન કરે છે। બાંધવાની મિત્રાણી બ્રાહ્મણાંશ બહુશ્રુતાન। બીજા બધાની ક્યાં વાત? બંધુઓનું અપમાન કરે, મિત્રોનું અપમાન કરે। બહુશ્રુતાન બ્રાહ્મણાન ખૂબ અધ્યયન કરેલું હોય, વિદ્વાન બ્રાહ્મણ હોય, આ બધા પૂજનીય છે, એ બધાનું અપમાન કરી નાખે છે। એ જુએ છે કે આ લોકો ભ્રાંત છે, વિપરીત દર્શી છે, નશામાં આવેલા છે, અહંકારના નશાને કારણે। આગળ काल सर्प समान राज्ञः प्रसुप्तानिव पन्नगाः अनेक बुद्धि संपन्ना तद्वत्रैवर्णिकानपि। काल सर्प समान राज्ञः, राज्ञः कई विभक्ति हशे भाई? हाँ
ઓહ વાહ, ક્યાંથી નક્કી કર્યું? હા, વાહ વાહ. કાળ સર્પ સમાન પ્રસુપ્તાને પન્નગાન. પણ છે ને પ્રસુપ્તાન પન્નગાન એનું વિશેષણ નથી. કાળ સર્પ સમાન વિશેષણ છે રાજ્ઞ. પ્રસુપ્તાને પન્નગાન અનેક બુદ્ધિ સંબંધાન તદ્વત ત્રૈવર્ણિકાન આપી પેલી વાત જાય છે. પણ છતાં વાત સાચી છે, બધાએ દ્વિતીય બહુવચનમાં છે. એટલે રાજ્ઞ કયું થાય? રાજા, રાજાનો, રાજાના, પછી રાજાનમ, રાજાનો રાજ્ઞ. કાળ સર્પ સમાન રાજ્ઞ. આ રાજા કહે છે કાળ સર્પ સમાન છે. કૃષ્ણ વર્ણ સર્પ સમાન રાજ્ઞ આપી અવજાનાથી ખબર ના પડે. તમે લોકો હવે બીજા બધા માતા પિતા બધું બરોબર છે, પણ તમે જયારે નશામાં આવી જાઓ ત્યારે કોનું અપમાન કરો છો ખબર ના પડે, અને તમે એવી રીતે પેલા સાપની પણ ગણતરી ના કરો. આ કાળ સર્પ છે, કાળો સર્પ છે, ઝેરી છે, છતાં તમને ભાન ના પડે, એની અવજ્ઞા કરો, જે ફૂંફાળો મારે અને તમારું જાણ પ્રાણ લઈ લે. તો કાળ સર્પ સમાન જે રાજાઓ છે ને એની અવજ્ઞા કરી નાખી આ લોકો. તથા પ્રસુપ્તાન્યો પન્નગાન, બીજા કેવા છે? સૂતેલા સર્પ સમાન, એની અવજ્ઞા કરો તો ફૂંફાડા મારે ઉઠીને. અનેક બુદ્ધિ સંપન્નાન ત્રૈવર્ણિકાન તથા પ્રસુપ્ત સર્વ સમાન મહાબુદ્ધિ ત્રૈવર્ણિકાન આપી અવજાનંતે. તે રીતે ટૂંકમાં આ પ્રકારે અવજ્ઞા કરીને અપમાન કરીને ઘણું બધું અહિત વારી લેતા હોય છે. આવા લોકોનું અપમાન કરીને તો અનેક બુદ્ધિ સંપન્ન, ખૂબ બુદ્ધિ સંપન્ન હોય. આ ત્રૈવર્ણિક તો ત્રણ જે ગુણો છે એની મધ્યમાં હોય, ખૂબ બુદ્ધિ સંપન્ન હોય, એવા પણ અંદર આમ સૂતેલા સાપ જેવા હોય, ફૂંફાળો મારે, બહારથી ના લાગે પણ તમે એને છંછેડો ને તો જે ફૂંફાડા મારે. પેલા કાળ સર્પ રાજાઓ જે છે એ તો ફૂંફાડા જ મારતા હોય. એ જો પણ ઘણા લોકો આમ દેખાય શાંત, પણ એવા જે ફૂંફાડા મારે તમને, આ બધાની આ લોકો અવજ્ઞા કરી બેસે છે અહંકારને કારણે, ભ્રાંતિને કારણે. તદા કિમ ભવતિ, તો શું થાય? એનું ઉત્તર આપે છે અવજાનન સદૈવમ સહ નિખિલાન સ્થિરજંગમાન સદ્ય એવ ફલત્યેષઃ દુઃખં પ્રાણાંતમાપ્નુયાત પ્રત્યવાયાત પરત્રાપી નરકમ રૌરવમ વ્રજેત. સદા એવં નિખિલાન શ્રીજંગમાન અવજાનન સદૈવ એષ દુઃખમ પ્રાણાંતમપી દુઃખમ ફલતિ. તો કે છે એ સદૈવ સદા એવં નિખિલાન અવજાનન સન્ન એષ પ્રાણાંત દુઃખમ દુઃખમ આપનુયાત. પ્રાણાંત સુધી પહોંચાડી દે. પેલા સાત વાત તો તમને ફૂંફાડા મારે, એક ડંખ મારે તો પ્રાણ નીકળી જાય. તમે રાજા વાજાને જો ઝપાટામાં આવી ગયા તો પ્રાણ કાઢી નાખે. તો મારો હવે જે અપમાન કરતો કરી ચૂક્યા, પછી એનું પરિણામ બહુ ખરાબ આવે. જંતુ સદ્ય શીઘ્રમેવ ફલતિ ફલવાન ભવતી. ફલતી કહ્યું, ફલવાન ભવતી કહેવાના બદલે ફલ શબ્દાત અર્ષાદ્ય જનતાત ક્વિપ, એટલે ફલને બદલે ફલવાન ને બદલે ફલ શબ્દ વાપર્યો.
અહીંયા આગળ એ પ્રકારનો પછી ફલતી એવું કરવામાં આવ્યું એટલે ફલવાન ભવતી એ ફળને પ્રાપ્ત કરે છે. દુઃખમ પ્રાણાંતમ આપનુયાત, પ્રાણ અંત લાવે પ્રકારનું દુઃખ જે છે પ્રાપ્ત કરે છે. તતઃસત્રૈવ લોકે પ્રાણ દુઃખમ આપનુયાત અવજ્ઞાજન્યાત, તો આ પ્રકારે આ લોકની અંદર જ ભયંકર દુઃખને પ્રાપ્ત કરે છે. અવજ્ઞા કરવામાં કોઈ વિવેક નથી રહેતો. જ્યાં સુધી માતા પિતા વગેરે જે છે તો કંઈ કરી શકે એમ, એની અવજ્ઞા કરો તો પાપ લાગે, પણ બીજું કંઈ દુઃખ તો કદાચ ન જાણે. પણ આવા લોકોની અવજ્ઞા કરો તો અહીંયા તમને મહાન દુઃખ પડે, પ્રાણાંત સુધી દુઃખ પડે. પરલોકમાં તો ખરું જ. આ પ્રકારની અવજ્ઞા કરવાને કારણે જે પાપ તમે વારી લીધું હોય એથી પરલોકમાં દુઃખ થવાનું જ છે, પણ આ લોકો પણ અહંકાર દુઃખ આપનારો છે. પ્રત્યવાય પરત્રાપી નરકમ રૌરવમ વ્રજેત. પ્રત્યવાયાત આ પ્રકારે દોષ હોવાને કારણે દુષ્કૃતા છે. પરત્ર પરલોકે ભી રૌરવમ તત્સમમ જન્મ મરણ પ્રબંધમ છે પ્રાપ્નોતિ. પરલોકમાં પણ રૌરવ નરકને પ્રાપ્ત કરે કે પછી ટૂંકમાં જન્મ મરણ આખો પ્રવાહ છે ને એને પ્રાપ્ત કરતો હોય છે. એમ કરીને ગાર્ગી બતાવે છે કે જ્ઞાન હોવા છતાં પણ અહંકાર પ્રતિબંધક હોય, કામ ક્રોધ પ્રતિબંધક હોય તો એ જ્ઞાન ટકતું નથી. અને કદાચ કામ ક્રોધ ન પણ હોય, હું જોયું ઘણા લોકો અહંકારથી મુક્ત થાય, કારણ કે અહંકાર શત્રુ છે એવું ઘણા લોકો સમજ્યા નથી હોતા. અને અહંકાર મહાન પ્રતિબંધક છે જે જ્ઞાનનું ફળ આપવા દેતો નથી. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्ति.